નમસ્કાર. જો તમને આજે જ બ્લડ ટેસ્ટનો રિપોર્ટ મળે અને એમાં લખ્યું હોય કે LDL કોલેસ્ટ્રોલ હાઈ, તો તમે શું કરશો? કેટલાક લોકો તરત ઇન્ટરનેટ પર સર્ચ કરવા લાગે છે, તો કોઈ લસણ ખાવાનું શરૂ કરી દે છે, કોઈ ગરમ પાણીમાં લીંબુ પીવાનું શરૂ કરી દે છે અને કેટલાક લોકો ડૉક્ટરને પૂછ્યા વગર જ મેડિસિન શરૂ કરી દે છે અથવા તો બંધ કરી દે છે. પણ સૌથી મોટો સવાલ એ છે, શું કોલેસ્ટ્રોલને નેચરલી ઓછું કરી શકાય? જવાબ છે હા, પણ ફક્ત એક નુસ્ખાથી નહીં. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે સંપૂર્ણ લાઈફસ્ટાઈલને સમજવી પડે છે અને આજે આપણે એ જ વાત એકદમ સરળ ભાષામાં સમજીશું. સૌથી પહેલાં એક વાત, હાઈ કોલેસ્ટ્રોલને સાયલન્ટ રિસ્ક ફેક્ટર એટલે કહેવામાં આવે છે કેમ કે મોટા ભાગે એમાં કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી. ના ચેસ્ટ પેન, ના ચક્કર, ના વીકનેસ. ઘણા લોકોનું કોલેસ્ટ્રોલ વર્ષો સુધી વધેલું હોય છે અને એમને ખબર જ નથી પડતી. ધીમે ધીમે LDL કોલેસ્ટ્રોલ આર્ટરીઝની દિવાલોમાં જમા થવા લાગે છે. આનાથી પ્લેક બને છે, આર્ટરીઝ સાંકડી થઈ જાય છે અને એક દિવસ એ બ્લોકેજમાં કન્વર્ટ થઈ જાય છે અને હાર્ટ એટેક આવે છે. સ્ટ્રોકનું કારણ પણ બની શકે છે. એટલે કોલેસ્ટ્રોલને ફક્ત બ્લડ ટેસ્ટનો એક નંબર સમજીને ઇગ્નોર ના કરો. એ તમારા ફ્યુચર હાર્ટ હેલ્થનો પણ એક મહત્વપૂર્ણ ઇન્ડિકેટર છે. હવે વાત કરીએ એ સવાલની જે દરેક પેશન્ટ પૂછે છે, ડૉક્ટર, કોલેસ્ટ્રોલને નેચરલી કેવી રીતે ઓછું કરી શકાય? સૌથી પહેલું પગલું તમારા કિચનથી જ શરૂ થાય છે. આજકાલ ઓનલાઈન ફૂડ ડિલિવરી અને પ્રોસેસ્ડ ફૂડ આપણા લાઈફનો ભાગ બની ગયો છે. બર્ગર, પિઝા, બેકરી પ્રોડક્ટ, નમકીન અને ડીપ ફ્રાઈડ સ્નેકમાં ઘણીવાર સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાન્સ ફેટ વધારે હોય છે. એનું રેગ્યુલર સેવન LDL કોલેસ્ટ્રોલ વધારી શકે છે. એનો અર્થ એવો નથી કે તમારે દરેક પ્રકારનું ફેટ બંધ કરી દેવું. આપણી બોડીને હેલ્ધી ફેટની પણ જરૂર હોય છે. બદામ, અખરોટ, સીડ્સ અને કેટલાક વેજીટેબલ ઓઇલમાં અનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ હેલ્ધી ડાયટનો એક સારો ભાગ બની શકે છે. પણ અહીંયા પણ ક્વોન્ટિટી એટલી જ મહત્ત્વપૂર્ણ છે. બીજો મહત્ત્વની વસ્તુ છે ફાઇબર. જ્યારે આપણે ઓટ્સ, દાળ, ચના, રાજમા, શાકભાજી અને ફ્રૂટ્સ ખાઈએ છીએ ત્યારે આપણે સોલ્યુબલ ફાઇબર મળે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સોલ્યુબલ ફાઇબર ઇન્ટેસ્ટાઇનમાં કોલેસ્ટ્રોલનું એબ્ઝોર્પ્શન ઓછું કરવામાં મદદ કરે છે. એટલે ફક્ત ઓઇલ ઓછું કરવું પૂરતું નથી, તમારી પ્લેટમાં ફાઇબર વધારે પણ એટલું જ જરૂરી છે. હવે વાત કરીએ કેટલાક નેચરલ ફૂડની જેને લોકો કોલેસ્ટ્રોલ સાથે જોડીને જોઈ છે. સૌથી પહેલું નામ છે લસણ. લસણમાં એલિસિન નામનું એક નેચરલ કમ્પાઉન્ડ હોય છે. કેટલીક સ્ટડીઝમાં જોવામાં આવ્યું છે કે લસણથી કોલેસ્ટ્રોલ પર થોડો પોઝિટિવ ઇફેક્ટ થઈ શકે છે. પણ એક વાત હંમેશા યાદ રાખો, જો તમારું કોલેસ્ટ્રોલ બહુ વધારે હોય અથવા તો તમને પહેલાં હાર્ટ એટેક આવી ચૂક્યો હોય તો ફક્ત લસણના ભરોસે મેડિસિન બંધ કરી દેવી બિલકુલ સાચી રીત નથી. લસણ હેલ્ધી ડાયટનો એક ભાગ બની શકે છે, ટ્રીટમેન્ટનો રિપ્લેસમેન્ટ નથી. આ જ રીતે ચિયા સીડ, ફ્લેક્સસીડ, ચીકપીસ, સ્ટ્રોબેરીઝ અને ગ્રીન લીફી વેજીટેબલ પણ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને આ બધા હાર્ટ હેલ્ધી ડાયટનો સારો ભાગ બની શકે છે. પણ કોઈ પણ એક ફૂડ એકલો કોલેસ્ટ્રોલને નોર્મલ કરી શકતું નથી. હવે આવીએ એવી આદત પર જે બિલકુલ ફ્રી છે, વોકિંગ. રિસર્ચ બતાવે છે કે એક રેગ્યુલર બ્રિસ્ક વોકિંગથી ફક્ત કેલરીઝ જ બંધ નથી થતી, પણ HDL એટલે કે ગુડ કોલેસ્ટ્રોલને ઇમ્પ્રૂવ કરવામાં અને ટ્રાઇગ્લિસરાઇડ ઓછું કરવામાં પણ મદદ મળી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ દરેક એડલ્ટને અઠવાડિયામાં ઓછામાં ઓછું 150 મિનિટ મોડરેટ ઇન્ટેન્સિટી ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપે છે. જો તમે જીમમાં ના જઈ શકતા હોય તો રોજ તમારે ફાસ્ટ ચાલવું એ પણ એક ઉત્તમ શરૂઆત બની શકે છે. એક્સરસાઇઝ સાથે સાથે જો તમારું વેટ પણ ધીમે ધીમે કંટ્રોલમાં આવે તો એનો પોઝિટિવ ઇફેક્ટ કોલેસ્ટ્રોલ પ્રોફાઇલ પર પણ જોવામાં મળે છે. એક બીજી વસ્તુ જેને લોકો ઘણી વાર ઇગ્નોર કરે છે, સ્ટ્રેસ અને સ્લીપ. લાંબા સમય સુધી સ્ટ્રેસમાં રહેવું અને પૂરતી ઊંઘ ના લેવાથી અનહેલ્ધી ઇટિંગ હેબિટ વધી શકે છે, વેટ વધી શકે છે, મેટાબોલિઝમ અફેક્ટ થઈ શકે છે અને
ઇનડાયરેક્ટ રીતે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવું મુશ્કેલ બની જાય છે. એટલે ફક્ત ખોરાક બદલવું પૂરતું નથી, લાઈફસ્ટાઈલને બેલેન્સ કરવું પણ એટલું જ જરૂરી છે. હવે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત, ઘણા લોકો વિચારે છે કે જો તે હેલ્ધી ખાવાનું શરૂ કરી દેશે તો કોલેસ્ટ્રોલની મેડિસિનની જરૂર નહીં પડે. પણ આ દરેક પેશન્ટ માટે સાચી નથી. જો કોઈને પહેલાં હાર્ટ એટેક આવી ચૂક્યો છે, હાર્ટમાં સ્ટેન્ટ મુકાઈ ગયું છે, બાયપાસ સર્જરી થઈ ગઈ છે અથવા તો LDL કોલેસ્ટ્રોલ ખૂબ વધી રહ્યું છે, તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ સાથે મેડિસિનની પણ જરૂર પડી શકે છે. એટલે તમારી મરજીથી કોલેસ્ટ્રોલની મેડિસિન ક્યારેય પણ બંધ ના કરવી જોઈએ. માધવબાગમાં પણ અમે કોલેસ્ટ્રોલને ફક્ત એક નંબર તરીકે નથી જોતા, અમે પેશન્ટનો સંપૂર્ણ કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક અસેસ કરીએ છીએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, વેટ, ફેમિલી હિસ્ટ્રી અને લાઇફસ્ટાઇલ આ બધું સાથે મળીને ઇવેલ્યુએટ કરવામાં આવે છે. કેમ કે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાનો ગોલ ફક્ત રિપોર્ટ ઇમ્પ્રૂવ કરવાનો નથી, પણ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું રિસ્ક ઓછું કરવાનું પણ છે. તો આજના આ વિડીયોમાંથી ફક્ત એક વાત યાદ રાખો, કોલેસ્ટ્રોલ નેચરલી કંટ્રોલ થઈ શકે છે, પણ શોર્ટકટથી નહીં, લાઇફસ્ટાઇલથી. ઘરે બનાવેલું બેલેન્સ્ડ ફૂડ, વધારે ફાઇબર, હેલ્ધી ફેટ, રેગ્યુલર વોકિંગ, વેટ કંટ્રોલ, સારી ઊંઘ અને જ્યાં જરૂર હોય ત્યાં ડૉક્ટરની સલાહ મુજબ મેડિસિન, આ કોમ્બિનેશન જ તમારા હાર્ટને લાંબા સમય સુધી હેલ્ધી રાખવાનો સૌથી સાયન્ટિફિક અને ઇફેક્ટિવ રસ્તો છે. જો તમે પણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે કોઈ હેલ્ધી લાઇફસ્ટાઇલ ચેન્જ કરી રહ્યા છો તો કમેન્ટમાં જરૂર જણાવો. કદાચ તમારો એક્સપિરિયન્સ બીજા કોઈનો મોટિવેશન બની શકે. જો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ એવિડન્સ બેઝડ હેલ્થ વિડીયોઝ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.